નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિમલા વિદ્યાલય શ્રી એસ.ટી. ઝવેરિયા કોલેજ ગઢ, BSM1 સબ્જેક્ટ સંસ્કૃત, EU 105, પેપરનું નામ છે મુચ્છકટિકમ એક અધ્યાય. 35 માર્ક્સનું તમારું એનું પેપર છે. 3 અંકનું હતું, 3 યુનિટનો અભ્યાસક્રમ, જેમાં આપણે ઘણા બધા પ્રશ્નો વિશે 3-4 લેક્ચરમાં આગળ વાત કરી રહ્યા છીએ. આજે આપણે ગયા લેક્ચરમાં અધૂરો પ્રશ્નનો જવાબ આગળ ચલાવીશું કે નીચે પ્રમાણે. હવે પછી આપણે જોઈએ આપણે અધૂરો પ્રશ્ન. હવે ચારુદત્તના વધનું લાલ વસ્ત્ર વરનો પોશાક બને છે. કરવીરની માળા વરમાળાનું સ્થાન લે છે. વસંતસેના અને ચારુદત્ત ઉપર આવેલા દુઃખના વાદળા વિખરાય છે. અહીં સંવાહકના પાત્રનું મહત્વ અંકાય છે, જે વાસંગતતા અને ચારુદત્તને નવજીવન બક્ષે છે. આમ ચારુદત્તની નિર્દોષતા સિદ્ધ થયા બાદ સર્વિલક ખુશ ખબર લઈને આવે છે કે રાજા પાલકને મારીને આર્યક ગાદી ઉપર આવે છે. નવો રાજા આર્યક ચારુદત્તને મુક્ત કરે છે. વસંતસેનાને વધુ પદ આપવામાં આવે છે. ચારુદત્તને કુશાવતીનું રાજ્ય આપવામાં આવે છે. દરમિયાન પોતાના પતિના કરુણ સમાચાર સાંભળી હોતા અગ્નિમાં પ્રવેશવા તૈયાર થાય છે. ચારુદત્ત પોતે મુક્ત થતાં વસંતસેના સહિત તુતાને બચાવવામાં પહોંચી જાય છે. તેમ મૈત્રક રદનિકા પુત્ર તથા પતિની સાથે મિલન થાય છે. ચંદનક, સંવાહક વગેરે યોગ્ય પદવી આપી આર્યક મિત્રનો બદલો વાળે છે. હવે સકાળને માટે કેવળ મૃત્યુ જ બાકી રહે છે. તેણે કોણ બચાવે? આ સમયે તે ચારુદત્તની શરણે જાય છે. ચારુદત્ત તેની મૃત્યુમાંથી બચાવી દેશ નિકાલવાની સજા કરાવે છે. આમ બધું જ સુખપૂર્વક તથા ભરત વાક્ય સાથે નાટકનો સુખાદ આવે છે. 10મા અંકના પ્રસંગો ઝડપથી બને છે. અહીં શુદ્રકે ધ્યેય જાણે નાટકની પૂર્ણતા હોય એમ લાગે છે. ચારુદત્તની કરુણ સ્થિતિ, સત્વારકનું આગમન, વસંતસેનાનું આગમન, આર્યકની જીત વગેરે પ્રસંગો બહુ જલ્દીથી બને છે. છેલ્લે સંવાહકના પાત્રની સાથે વસંતસેનાને લાવી સંવાહકના પાત્રની અંગતતા શુક્લકે વધારી છે. વસંતસેના આવે તે પહેલાં ચારુદત્તનો વધ ન થાય એ ઉદ્દેશીને ચાંડાળો વચ્ચેનો સંવાદ લંબાવ્યો છે. પાલકની ક્રૂરતાએ માજા મૂકી છે. લોકો હવે તેને સહી શકે તેમ નથી. છેક બીજાથી આવતા આ વિપ્લવ દશામાં જ્વાળા બની ઉઠે છે. જે જ્વાળા પાલકનો ભોગ લે છે અને આર્યકને જીત કરાવે છે. આર્યકની જીત થતાં ચારુદત્ત, વસંતસેનાના સર્વિલક, ચંદનક તથા ચાંડાળોનું ભવિષ્ય પલટાય છે. આ અંકમાં બનાવોનો ક્રમ ઝડપથી હોવા છતાં સાહજિક હોય તેમ લાગે છે. આમ સામસામાં કરુણરસાન્ત થઈ જતું નાટક આનંદ પ્રમાદમાં પરિણમ પામે છે. તો હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું.
મૃચ્છકટિકમના આધારસ્થાનો નાટક ક્યાંથી લેવાયું છે બધી વસ્તુ મૃચ્છકટિકમના આધારસ્થાનમાં પ્રાપ્ત થાય છે. વાસ્તવિક જોઈએ તો સંસ્કૃત સાહિત્યકારો પોતાની કૃતિમાં તદ્દન નવું જ વસ્તુ સર્જવાનો આગ્રહ રાખતા નથી. મોટેભાગના સાહિત્યકારો પ્રખ્યાત ગ્રંથોમાંથી પોતાની કૃતિનું વિષયવસ્તુ પસંદ કરતા, પરંતુ તે વિષયવસ્તુને નવો ઘાટ આપવામાં પોતાના જ્ઞાન, વાંચન, જીવનના અનુભવોનો ઉપયોગ કરતા. આથી જે કલાકૃતિ તૈયાર થતી તે વિદ્વાનો, પ્રખ્યાત બનતી અને સામાન્ય લોકો માટે પણ રસપ્રદ બનતી. કલાકૃતિ તૈયાર થતી તે વિદ્વાનો, પ્રખ્યાત બનતી અને સામાન્ય લોકો માટે રસપ્રદ બનતી. આ રીતે કાલિદાસ, શેક્સપિયર જેવા લેખકો પ્રાચીન વસ્તુને તેમણે આપેલા નવા ઓપને કારણે જગતના સાહિત્યમાં પ્રસિદ્ધિ બન્યા છે. સંસ્કૃત સાહિત્યમાં નાટ્યક્ષેત્રે પ્રસિદ્ધ કથાનકો મહિનામાં ગણવા આવે છે. કવિ ઉમાશંકરભાઈ પણ વસ્તુમાં નહીં પણ તેના ગ્રંથમાં જ મૌલિકતા જુએ છે. સાહિત્ય સર્જક પ્રખ્યાત કથાવસ્તુ લે તો પણ તેમાંથી સુંદર સાહિત્ય પુષ્પ જન્માવે છે. શેખર પણ કબૂલ કરે છે. નાટ્યસ્ય ચાર્વ કવિ બીજનમ. શૂદ્રકના મૃચ્છકટિકમને વાંચતા જ મન એવી શોધ કરવા લાગે છે કે આ કથાનક બીજે ક્યાં હશે અને શૂદ્રકે કયા પ્રસંગોમાં ફેરફાર કરીને મૌલિકતા દર્શાવી છે. શૂદ્રકના મૃચ્છકટિકમમાં અન્ય કયા સાહિત્યકારોની અસર છે? આમ આ રીતે મૃચ્છકટિકમના આધારસ્થાનોનો અભ્યાસ કરી શકાય. મૃચ્છકટિકમના આધારસ્થાનો તપાસવા માટે 3 મુદ્દાઓ જોવા પડશે. અન્ય સાહિત્યની અસર, ભાસના નાટક ચારુદત્તની અસર, પુરોગામી ભાસની અસર. સાહિત્યની અસરમાં મૃચ્છકટિકમનું કથાનક 10 અંકમાં પથરાયેલું છે. તેમાં આલેખેલા પ્રસંગો શૂદ્રકના વિશાળ વાંચનની અસર જોવા મળે છે. જેમ કે બુદ્ધના નાટકમાં વસંતસેનનું જેવું ગણિકાનું પાત્ર આવે છે. કથાસરિત સાગરમાં કુમુદનિકા નામની કન્યા એધન નામે બ્રાહ્મણ યુવાનના સ્નેહમાં હતી. તેને રાજાએ પકડેલો ત્યારે કુમુદનિકે શ્રીધરને તેને છોડાવવાનો પ્રયત્ન કરેલો. મૃચ્છકટિકમમાં ચારુદત્ત નામના બ્રાહ્મણ યુવકના પ્રેમમાં ગણિકા વસંતસેના છે અને છેલ્લે ચારુદત્તને દેહાંતદંડની સજા મળેલી તેમાંથી મુક્ત કરવામાં તે મદદરૂપ બને છે. વસંતસેનના મહેલના વર્ણન ઉપર કથાસરિત સાગરમાં આવતા મદલમાલના મહેલનું વર્ણનની અસર છે. દશકુમાર ચરિતમાં પણ ગણિકા, રાગમંજરી અને ગરીબ બ્રાહ્મણની પ્રણય કથા છે. મૃચ્છકટિકમમાં આવતું નીચલા સ્તરનું જીવન દશકુમાર ચરિતમાં પણ દેખાય છે. આ સાહિત્યની અસર પણ મૃચ્છકટિકમમાં છે, પરંતુ આ પ્રણય કથાનો મૃચ્છકટિકમનો મૂળ સ્ત્રોત નથી. તો વળી પ્રશ્ન રહ્યો કે મૃચ્છકટિકમનું મૂળ ક્યાં?
જ્યારે મહાકવિ ભાસના 13 નાટકો પ્રકાશિત થયા ત્યારથી વિદ્વાનો મૃચ્છકટિકનું મૂળ સ્ત્રોત દરિદ્ર ચારુદત્તમાં શોધવાનો પ્રયત્ન કરે છે. ચારુદત્ત અને મૃચ્છકટિક. ભાસરચિત ચારુદત્ત અને શૂદ્રકના મૃચ્છકટિકમાં કથાવસ્તુ જ નહીં પણ શ્લોક, સંવાદ, ભાષ્ય વગેરેના પણ સામ્ય છે. આમ છતાં બંને કૃતિઓ એક જ કવિનું સર્જન નથી એમ બધા જ વિદ્વાનો સ્વીકારે છે. મૃચ્છકટિક અને ચારુદત્ત અલગ અલગ કૃતિ છે. તે આચાર્ય વામન, અભિનવગુપ્ત, રામચંદ્ર વગેરે વિદ્વાનોએ ટાંકેલા ઉદ્ધૃતકરણોથી સ્પષ્ટ થાય છે. વામદેવ યાયાશ્ચ બલિઃ નાન્ય વ્યસનમ હિ નામ સ્વેચ્છાવસંવરણમ ચારુદત્તમાંથી અને ધૂર્ત હિ નામ પુરુષસ્ય અસિંહાસનેન રાજ્યમ મૃચ્છકટિકમાંથી ઉદ્ધૃત કરે છે. આથી બંને કૃતિઓ અલગ અલગ કવિની રચના છે. ભાસનું અત્યારે પ્રાપ્ત થતું ચારુદત્ત જોતા એમ લાગે છે કે તે અપૂર્ણ છે. ચારુદત્તની હસ્તલિખિત પ્રતો અવશિષ્ટ ચારુદત્તનું લખ્યું છે, પણ તેનો અંત સ્વાભાવિક નથી. આથી કેટલાક વિદ્વાનોનો મત ચારુદત્તના પાછલા ભાગનો લુપ્ત થયો છે. ડૉ. જી.કે. ભટ્ટના મતે ભાસના નાન્ય નાટકો જે કારણે અપ્રકટ થયા છે તે જ કારણે ચારુદત્ત પ્રકટ થઈ શક્યું નહીં. વળી ચારુદત્તમાં બ્રાહ્મણ યુવકનો વેશ્યાપ્રેમ દર્શાવેલો છે, જે આદર્શપ્રધાન સમાજમાં પ્રશંસનીય નહીં બન્યું હોય એમ. આથી રંગમંચ ઉપર પણ ઘણી વખત સુધી આ નાટકો લોકપ્રિય બન્યું ન હોય. પરિણામે તેના પછી ચારુદત્તનો પાછળનો ભાગ લુપ્ત થયો છે. મૃચ્છકટિકને રંગમંચ યોગ્ય બનાવવા ચારુદત્ત લખાયું હોય એવો એક મત પ્રવર્તે છે. તેઓના મતે ચારુદત્ત મૃચ્છકટિકની રંગાવૃત્તિ છે, કારણ કે ચારુદત્ત નાનું છે જ્યારે મૃચ્છકટિકમ મોટું છે. બીજા કેટલાક વિદ્વાનો ચારુદત્ત ઉપરથી મૃચ્છકટિકમ લખાયેલું એમ માને છે. આ બંને મતોનો તપાસ માટે કૃતિઓનો અભ્યાસ કરવો જોઈએ. બંને કૃતિઓને કલા, ભાષા, શ્લોક અને પ્રસંગો દ્વારા તપાસીને બંનેમાંથી કઈ કૃતિ વધારે અર્વાચીન છે તે જોવું પડશે. કલા અને રચનામાં ચારુદત્ત અને મૃચ્છકટિકમ બંને નાટકો કલાની દૃષ્ટિએ જોઈએ તો ચારુદત્તમાં નાંદી નથી, પણ પ્રસ્તાવના પણ નાટ્યકારનું નામ્ય નથી. જ્યારે મૃચ્છકટિકમમાં નાંદી શ્લોક છે, 2 શ્લોકો છે, તથા પ્રસ્તાવના નાટકનું નામ તથા નાટ્યકાર શૂદ્રકનો વિગત પરિચય આપ્યો છે. ચારુદત્તનો નાયક અને વસંતસેનાનો ગણિકા તરીકે ઉલ્લેખ છે તે જૂની રીતિ છે. મૃચ્છકટિકમ ચારુદત્ત અને વસંતસેના તરીકે ઉલ્લેખ છે એ અર્વાચીન છે. ચારુદત્તના પહેલા દ્રશ્યમાં ચારુદત્ત એક છેડેથી અને બીજા છેડેથી વસંતસેના પ્રવેશે છે. વિચાર લાગે છે, જ્યારે મૃચ્છકટિકમમાં ચારુદત્ત સમાધિસ્થ થતા વસંતસેના પ્રવેશે છે, જે સાહજિક છે. ચારુદત્ત નાટકમાં જુગારીની વાતનો માત્ર ઉલ્લેખ જ છે, જ્યારે મૃચ્છકટિકમાં જુગારીનું આખું દ્રશ્ય આપેલું છે. ચારુદત્ત નાટકમાં સકારના પાત્રને ન્યાય મળતો નથી, તેની દુર્જનતા ફલિત થતી નથી.
ચારુદત્તમાં સંવાહકના પાત્રને પણ ઉપયોગી બતાવ્યું નથી. ચારુદત્ત નાટકમાં પ્રશંસનીય ગણિકા જ રહે છે. તે ચારુદત્તને મોકલાવેલી રત્નાવલી લઈ લે છે પણ પાછી આપતી તેને દર્શાવતી નથી. આમ કલાની દૃષ્ટિએ કેટલીક ઉણપો ચારુદત્તમાં જોવા મળે છે. જ્યારે મૃચ્છકટિકામાં ઉણપો સુધારી દેવામાં આવી છે. આથી ફલિત થાય છે કે ચારુદત્ત ઉપરથી જ મૃચ્છકટિકમ લખાયું હશે. ભાષા જોઈએ તો ખાસ કરીને પ્રાકૃત ભાષાની દૃષ્ટિએ જો ચારુદત્ત અને મૃચ્છકટિકમનો અભ્યાસ કરીએ તો જોવા મળે છે કે ચારુદત્તનું પ્રાકૃત જૂનું છે, જ્યારે મૃચ્છકટિકમમાં મધ્યકાલીન યુગનું પ્રાકૃત છે. બંને નાટકના કેટલાક શબ્દો જોઈએ તો તફાવત જણાશે, જેમ કે ચારુદત્ત ગચ્છી ગજુ કરવું કડવું અકે હોમન તુમ ત્વં ગે વેલમ. આમ ચારુદત્ત નાટકમાં નવું પ્રાકૃત દેખાય છે, જ્યારે મૃચ્છકટિકમમાં ત્યાર પછીના સમયનું પ્રાકૃત દેખાય છે. ભાષાની દૃષ્ટિએ પણ મૃચ્છકટિક પાછળથી લખાયેલું હોય એમ લાગે છે. શ્લોક જોઈએ તો ચારુદત્ત અને મૃચ્છકટિકમના શ્લોકોના પાઠ સરખા છે. ત્યાં ચારુદત્તમાં દેખાતી વ્યાકરણની ભૂલો મૃચ્છકટિકમમાં જોવા મળતી નથી. વળી ભાસની કલ્પના સાદી સીધી અને જૂના સમયની લાગે છે, જ્યારે મૃચ્છકટિકમ નૂતના છે. બંને નાટકોનું ઉદાહરણ જોઈએ તો ચારુદત્ત 1:3 અતાદંધકારેરિવ દીપદર્શનમ 1:10 યથાને સ્થાને દંધિકારેરિવ દીપદર્શનમ યો યતિ દશાનામ દરિદ્રતા છે, જ્યારે મૃચ્છકટિકમમાં યોયાતિ નરો દરિદ્રતામ છે. દશામ દરિદ્રતા કહેવામાં આવે છે. દશામ દરિદ્રતામ સારું નથી, તેથી મૃચ્છકટિકમ નરો દરિદ્રતામ કહ્યું. ચારુદત્ત 3:6 શૌર્યમ ન કાશ્યત છે, જ્યારે મૃચ્છકટિકમમાં એના કરતાં સરસ ચૌર્ય ન શૌર્યહિત કહે છે. આમ મૃચ્છકટિકમ ભાષા અને કલ્પના પાછળના સમયની લાગે છે. તે બતાવે છે કે મૃચ્છકટિકમ પછીથી લખાયેલું હશે. નાટક પ્રસંગોની પસંદગી અને રૂપનમાં ચારુદત્ત કરતાં મૃચ્છકટિકમમાં મોટા સુધારાઓ દેખાય છે. મૃચ્છકટિકમમાં પ્રથમ આવતો પ્રશંસનીયના અપહરણ પ્રસંગ ચારુદત્તમાં ટૂંકાવાયેલો છે. મૃચ્છકટિકમમાં ચારુદત્તના દારિદ્ર્યનું વર્ણન 10 શ્લોકમાં છે, જ્યારે ચારુદત્તમાં 5 જ શ્લોકમાં છે. ચારુદત્તમાં જુગારીની વાતોનો માત્ર ઉલ્લેખ કરીને ભાષ્ય આગળ ચાલે છે, જ્યારે મૃચ્છકટિકમમાં જુગારીનું દૃશ્ય આપ્યું છે. મૃચ્છકટિકમ વિદૂષક કરેલા પ્રશંસનીયના મહેલનું વર્ણન ચારુદત્તમાં નથી. ચારુદત્તમાં નાયક ચારુદત્તના ગુણોની ખાતરી નાયકને કરાવવાનો અવકાશ રહેતો નથી, જ્યારે મૃચ્છકટિકમને અવકાશ છે. આમ મૃચ્છકટિકમમાં પ્રસંગોની ગોઠવણી અસરકારક છે. આ બધી વિગતો જોતા સ્પષ્ટ લાગે છે કે ચારુદત્ત ઉપરથી મૃચ્છકટિક લખાયું હશે. ભાસની અસર જોઈએ તો ચારુદત્ત ઉપરથી મૃચ્છકટિકમ લખાયું હોવાથી તેમાં ભાસ અસર જોવા મળે છે, જેમ કે ભીષણ દ્રશ્યો આપવા
ચારુદત્ત અને મૃચ્છકટિકમના મૈત્રેયની નિંદા, જે મૈત્રેયનો બડબડાટ આવે છે તેમાં સ્વપ્નવાસમ વૃત્તમ અને સ્વપ્ન દર્શનની અસર જોવા મળે છે. શર્વિલકની ચારીમાં અવિમારકના સાહસની અસર છે. સાદી શૈલી, નાટ્યોચિત સંવાદ, વિવાદ, વિનોદ વગેરે ભાસની અસર જોવા મળે છે. આથી સ્પષ્ટ થાય છે કે ચારુદત્ત પરથી શુદ્રકે મૃચ્છકટિક લખ્યું હશે. આમ છતાં શુદ્રકે મૃચ્છકટિકમાં કેટલાક પોતાના મૌલિક તત્વો ઉમેર્યા છે. શુદ્રકે કરેલો ફેરફાર મૃચ્છકટિકમમાં મુખ્ય કથાનકનું પ્રણય છે. તેની સાથે ગૌણ રાજકીય કથાનક નિરૂપ્યું છે. એ શુદ્રકની વિશેષતા છે. રાજકીય કથાનક મૃચ્છકટિકમની પ્રણય કથાને વધારે ઊંચું સ્થાન આપે છે. રાજકીય કથાનકમાં આવતા પરિવર્તનની સાથે જ પ્રણય યોજનાનું ભાગ્ય પણ ફરે છે. આર્ય ગાદીએ આવતા ચારુદત્તને મુક્તિ મળે છે. મૃચ્છકટિકમાં આવતા જુગારીના દ્રશ્યના સમાજની વાસ્તવિકતાને સચોટ રીતે રજૂ કરી છે. મૃચ્છકટિકમના પાત્રો નિમ્નની ઉચ્ચ સ્તરના છે. તેનું આલેખન શુદ્રકે આવ્યું છે. મૃચ્છકટિકમમાં હાસ્યનું નિરૂપણ કવિની વિશેષતા છે. આમ શુદ્રકે મૂળ કથાનક ચારુદત્તમાંથી લીધેલી હોવા છતાં રાજકીય કથાનક આલેખન વાસ્તવિક પરિસ્થિતિના ચરિત્ર અને સામાજિક જીવનના પાત્રો માટેની આગવી છાપ ઉપસે છે, જેના ગોઠવણમાં જ તેની મૌલિકતા જોવા મળે છે. હવે આપણે મૃચ્છકટિકમનો નાટ્ય પ્રકાર જોઈએ. સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય બે પ્રકારના ગણવામાં આવે છે: દ્રશ્ય કાવ્ય અને શ્રવ્ય કાવ્ય. દ્રશ્ય કાવ્યમાં રૂપક અને રૂપક આવે છે અને શ્રવ્ય કાવ્યમાં ગદ્ય, પદ્ય અને ચંપુનો સમાવેશ થાય છે. નાટ્ય એ દ્રશ્ય છે, તેથી તેને રૂપ હોવું જોઈએ. જુદી જુદી જાતના અભિનયથી રૂપ પામેલો કાવ્યને રૂપક કહેવાય છે. આ રૂપકના 10 પ્રકાર છે: નાટક, પ્રકરણ, બાણ, પ્રસન્ન, બિંબ, વ્યંગ, સમવિકાર, રીત, અંક અને ઇહામુખ. સંસ્કૃત સાહિત્યમાં મુખ્યત્વે નાટક તથા પ્રકરણ પ્રકારે ખેડાય છે. તેમાં પણ નાટક મુખ્ય છે. પ્રકરણની સંખ્યા જુદી છે. મૃચ્છકટિકમમાં વિદ્વાનોને પ્રકરણ પ્રકારના રૂપકના લક્ષણો દેખાય છે. તેથી તેઓએ મૃચ્છકટિકમને પ્રકરણ પ્રકારનું રૂપક ગણાવ્યું છે. અલબત્ત મૃચ્છકટિકમના કર્તાએ પ્રકરણના લક્ષણો જોઈને મૃચ્છકટિકમને 10 રૂપકના પ્રકારોનો શ્લોક આપ્યો છે. 10 રૂપકનો રચના કરી છે એમ કહી શકાય નહીં. આખરે તો લક્ષ્ય ઉપરથી જ લક્ષણો નક્કી થાય છે. મૃચ્છકટિકના પ્રકરણ પ્રકારના લક્ષણો કેટલા પ્રમાણમાં છે તે જોવા આપણે પ્રથમ પ્રકરણ પ્રકારના લક્ષણોનો વિચાર કરીએ. જુદા જુદા વિદ્વાનો પ્રકરણના જુદા જુદા લક્ષણો આપે છે. આપણે આચાર્ય ભરત, દશરૂપક, ધનંજય અને આચાર્ય વિશ્વનાથે આપેલા પ્રકરણના લક્ષણો ક્રમશઃ જોઈએ. આચાર્ય ભરતે પ્રકરણના લક્ષણો આપતા કહ્યું છે કે પ્રકરણનું કથાવસ્તુ મૌલિક હોય અને લોકવ્યવહાર અને ઉપર અવલંબતું હોવું જોઈએ. તેમાં નાયક દુનિયાનો માણસ હોય, બ્રાહ્મણ, પ્રધાન કે વેપારી હોઈ શકે. તે પવિત્ર અને અજબ શાંતિ ધરાવતો હોવો જોઈએ. તેમાં નાયિકા ઉચ્ચ કુળની યુવાન સ્ત્રી કે વેશ્યા હોય. જો ઉચ્ચ કુળનો નાયિકા
હોય તો શુદ્ધ પ્રકરણ અને બીજા પ્રકારની નાયિકા હોય તો તે સંકીર્ણ પ્રકરણ કહેવાય. 10 રૂપક ધનંજયે ભરતના નાટ્યશાસ્ત્ર ઉપરથી જ પ્રેરણા લઈને 10 રૂપક નામના ગ્રંથની રચના કરી છે. આચાર્ય ભરતે આપેલા પ્રકરણ લક્ષણો ધનંજયે વિસ્તાર કર્યો છે. મૌલિક કથાવસ્તુ, બ્રાહ્મણ પ્રધાન કે વેપારી નાયક, નાયિકા ઉચ્ચ કુળની કે વેશ્યા. આ લક્ષણો ઉપરાંત પ્રકરણનું ધૂત, જુગારી વગેરે પાત્રો હોવા જોઈએ. આ પ્રકરણને સંકીર્ણ પ્રકરણ કહે છે. આચાર્ય વિશ્વનાથો આપેલા પ્રકરણના લક્ષણો જોઈએ તો આચાર્ય વિશ્વનાથના મતે પ્રકરણ રૂપના લક્ષણ નીચે પ્રમાણે છે. પ્રકરણમાં કથાવસ્તુ લૌકિક અને કાલ્પનિક હોવી જોઈએ. એના મુખ્ય રસ શૃંગાર હોવો જોઈએ. તેના નાયક બ્રાહ્મણ, સામાન્ય અથવા વણિક હોય છે અને વિઘ્નો આવે છતાં ધર્મ, અર્થ, કામ પ્રાપ્તિ માટે તત્પર તથા ધીર અને શાંત હોય. તેની નાયિકા કુલજા, વેશ્યા કે ક્યાંક તે બંને હોય છે. આ લક્ષણો આચાર્ય વિશ્વનાથે મુચ્છકટિકમને ધ્યાનમાં રાખીને આપ્યા હોય તેમ લાગે છે. આપણે જુદા જુદા વિદ્વાનોએ આપેલા પ્રકરણોના લક્ષણો જોયા. હવે મુચ્છકટિકમના પ્રકરણના કયા લક્ષણો જોવા મળે છે તે જોઈએ. મુચ્છકટિકમના પ્રકરણ તરીકે મુચ્છકટિકમના પ્રકરણના લક્ષણો જોઈએ તો મુચ્છકટિકનું કથાવસ્તુ લૌકિક અને કવિકલ્પનાનું સર્જન છે. તેના મુખ્ય રસ શૃંગાર છે. મુચ્છકટિકનો નાયક ચારુદત્ત યુવાન બ્રાહ્મણ વેપારી છે. તે ધીર અને પ્રશાંત છે. નાયિકા વસંતસેના વેશ્યા છે. મુચ્છકટિકમમાં દૂત અને જુગારી જેવા પાત્રો આવે છે. આમાં મુચ્છકટિક પ્રકરણ રૂપકમાં બધા જ લક્ષણો ધરાવે છે. સાહિત્ય વિવેચકોએ મુચ્છકટિકમને પ્રકરણનું ઉદાહરણ માન્યું છે. મુચ્છકટિકમમાં અલગ અલગ સ્તરના લોકોની વાત છે. આથી જનસમાજમાં તે પ્રિય બન્યું છે. એટલું જ નહીં પણ સંસ્કૃત નાટકોના સાહિત્યમાં પણ તે વિશેષ સ્થાન ધરાવે છે. મુચ્છકટિકમ જોતા લાગે છે કે શૂદ્ર ક્રાંતિકારી નાટ્યકાર છે. એથી જ પેલું જણાય ત્યાં તેને નાટ્યશાસ્ત્રના નિયમોનો ત્યાગ કરીને પોતાની વિશેષ પ્રતિભા દર્શાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મુચ્છકટિકમનું આધાર સ્થાન અને મુચ્છકટિકમનો નાટ્ય પ્રકાર વિશે આપણે અભ્યાસ કર્યો. જેમાં નાટક પ્રસંગમાં ભાષાની ચારુદત્તની અસર પણ જોવા મળી અને મુચ્છકટિકમનું નાટક પ્રકરણ પ્રકારનું છે તે વિશે આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ બંને પ્રશ્નો પૂર્ણતા છે. અહીં આપણું આ લેક્ચર પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તો જય હિન્દ, જય ભારત, અસ્તુ, જય હિન્દ. આજનું લેક્ચર પૂર્ણ થઈ આવ્યું.